એક કરોડપતિ શેઠ હતા, એને ઊંઘની બહુ તકલીફ, કરોડો રૂપિયા પણ ઊંઘ જ ન આવે. એક દિવસે રાત્રે ઊંઘની ટીકડી લીધી, પછી 1.5 કલાક આંખ બંધ થાય જ નહીં, ઉભા થઈને ઘરની બહાર નીકળી ગયા આટો મારવા. કે આટો મારતો ચાલવાથી કદાચ ઊંઘ આવી જાય. તો એને ઘરની બહાર, બંગલાની બહાર ફૂટપાથ ઉપર એક મજૂર ઈંટનું ઓશીકું કરીને સૂતો હતો. નીચે ઈંટ રાખેલી અને મસ્તીથી સૂતો હતો, નહીં કાંઈ ઓઢવાનું, નહીં કાંઈ પાથરવાનો, પણ ઘસઘસાટ ઊંઘતો હતો. એ જ સમયે શેઠના પગ નીચે ક્યાંય પ્લાસ્ટિકની બોટલ આવીને કરોડ એવો અવાજ થયો તો મજૂર જાગી ગયો. એટલે શેઠ કે છે એની સામે નજર મળીને कि मेरे पास सब कुछ है लेकिन मैं सो नहीं सकता. हिंदी में मैं वांची दिया, मैं सो नहीं सकता. तू इतनी कम सुविधा में कैसे सो सकता है? ત્યારે પેલો મજૂર કહે છે કે શેઠજી, भगवान ने सबको कुछ ना कुछ दिया है, आपको वो सोना दिया है, हमें ये सोना दिया है. તમારી પાસે સંપત્તિ છે, મારી પાસે આ સોવાનું સુખ છે. સુખ તો ભગવાને બધાને વેચ્યું છે. તમને કરોડો છતાં ઊંઘ ના થતી, એટલે પૈસા બધું નથી ખરીદી શકતા, બધું ખરીદવાની પૈસાની તાકાત જ નથી, પણ એ જરૂરી ખરા પૈસા. હું નાનો હતો, મારા ઘરની બાજુમાં, ગામડામાં બહુ ઝૂંપડામાં મોટો થયો, મારા ઘરની બાજુમાંથી ગામનો મુખ્ય કેળો પસાર થતો હતો ખેતરમાં જવાનો. ત્યારે અમારા ગામના પ્રાગજી દાદા કરીને એક દાદા હતા, એ કાયમ નીકળે ત્યારે મારા માથે હાથ મૂકતા, મને કે બેટા તું બહુ હોશિયાર છો, મેં સાંભળ્યું છે, પણ મોટો થઈને એવી કમાણી કરજે ને કે ઊંઘ આવે. મને નવાઈ લાગતી કે દાદા ગાડા થઈ ગયા લાગે, ઊંઘ તો આવે જ ને, રોજ જ આવી જાય છે. પણ આજે સમજાય છે કે દાદા શું કહેતા હતા, અને એ મુજબ જ મેં જીવન જીવ્યું છે. એક પૈસાનું બ્લેક અમે આજ સુધીમાં નથી કર્યું. કોઈ પણ પેશન્ટને અમે પાવતી ભૂલી ગયા હોય ને, રિસિપ્ટ, તો એને પાછળ જઈને માણસને અપાઈ આવું. બરાબર, આજના દિવસે ઇન્કમટેક્સ ઓફિસર કે કમિશનરને મારે બતાવવા આવવું હોય ને, તો મારી એપોઇન્ટમેન્ટ લેવી પડે છે, સીધા કોઈ ન આવી શકે. કારણ કે હું ક્યાંય ઋણમાં જ ના હોઉં, એક પણ પૈસો બ્લેકનો મારા ઘરમાં ન આવે. વચ્ચે એવું તો કે ભાવનગરની અંદર હું સૌથી ઓછા પૈસા લેતો માણસ છું, છતાં પહેલા 100 જણા હતા જે ઇન્કમટેક્સ ભરવા, મારું નામ હતું શહેરના. અને જોઈએ, કારણ કે સંતોષ હોવો જોઈએ. તમને કોઈ પણ ખુશી તમારી જિંદગીમાં મળે તો થોડીક વાર સંતોષ આપી શકે, પણ જો સંતોષ મળે તો આખી જિંદગી ખુશી આપી શકે. કોઈ પણ ખુશી થોડીક વાર માટે સંતોષ આપી શકે, પણ જો સંતોષ હોય તો આખી જિંદગી માટે આપણને ખુશી મળી શકે. બ્રાઝિલના એક સરસ કવિ છે, એનું નામ હતું મારિયો ડી એન્ડ્રેડ. એની ખૂબ પ્રસિદ્ધ કવિતા છે કે માય સાઉલ હેઝ અ હેટ. એની અંદર લખે છે કે આપણને બધાને 2 જિંદગી મળેલી છે. આપણને બધાને 2 જિંદગી મળેલી છે. બીજી જિંદગીની શરૂઆત ક્યારે થાય છે ખબર છે? આપણને જ્યારે ખબર પડે કે આપણને એક જ મળી છે. The second life begins when we realize we have got only one. એટલે જ્યારે આપણે જાગી જઈએ, આપણી આંખ ખુલી જાય, ત્યારે આપણને ખબર પડે કે નહીં, હવે સમય તો બહુ ઓછો છે જીવવા માટેનો, તો જીવવું જ શું કામ નહીં. આપણે શું કરીએ છીએ ખબર છે? એટલો બધો સામાન ભેગો કરતા જઈએ છીએ, વસ્તુઓ પાછળ ગયેલા, આ કાર લેવી છે, ફલાણું લેવું છે, આ મોબાઈલ લેવો છે, પેલો મોબાઈલ લેવો છે, ને ઘરને આમ સજાવવું છે, ને હજી એક માળ કરવો છે, ને એમાં સેન્ટ્રલ એસી કરવું, પાર જ નથી. અને છેલ્લે એ સામાન જો ઉછીનો હોય, અથવા તો એ સામાન જો લોન ઉપર લીધેલો હોય, જો કે નાગરિક બેંકને જરૂર છે હમણાં લોનની બધાની, તો આપણે લોનની નીચે દબાઈ જઈએ છીએ. એટલે જરૂરી ત્યાં લેજો પાછા. પણ આ બધી સામાન જો ઉછીનો હોય તો આપણે એના ભાર નીચે દબાઈ જઈએ છીએ. કેટલું સામાન ભેગું કરીએ. હિમાલયની તળેટીમાં એક સાધુ રહેતા હતા. એકવાર એક પરદેશીને મળવા આવે. એમનું જ્ઞાન, આત્મા વિશેના ખ્યાલો, પરમાત્મા વિશેની અવધારણાઓ, આ બધું જોઈને માણસ છક થઈ જાય. આટલું બધું જ્ઞાન, એક સાધુ લંગોટી પહેરીને માણસ બેઠો છે, આટલું બધું જાણતો હોઈ શકે. એ સમયે અંગ્રેજનું ધ્યાન એની ઝૂંપડીમાં જાય તો જોવે કે એમાં એક પાણીનું નાનું માટલું, માટીનું એક ટમ્બલર અને એક કંબલ એટલે ડાબડો, એની સિવાય કશું જ નહીં. એક લાકડી ખૂણામાં પડી હતી. એટલે એને નવાઈ લાગી કે આટલી ઓછી વસ્તુઓ સાથે કોઈ જીવી શકે ખરું? એટલે એની સામે જોઈને કહે છે કે મહારાજ, તમારો સામાન ક્યાં છે? ત્યારે
સાધુ પેલા માણસને અંગ્રેજને પૂછે કે ભાઈ તારો સામાન ક્યાં છે? તારા ખંભે આટલો નાનો બાજકૂટ છે, નાની બેગ છે ખભા પર. તો ઓલો કે મારી પાસે ક્યાંથી સામાન હોય? હું તો અહીંયા મુસાફર છું. તે સાધુ કે હું પણ અહીંયા મુસાફર છું. આ ધરતી પર આપણે બધા મુસાફરો છીએ. આપણે યાદ નથી રાખતા ને સેંથકનો સામાન ભેગો કરતા શીખી જઈએ છીએ. એટલે સુખની પરિભાષા, સુખના રાજમાર્ગ પરની જરૂરિયાત એક જ છે કે કેટલી ઓછી વસ્તુ સાથે આપણે જીવી શકીએ છીએ, એ મહત્વનું છે. અને હકીકતે જોઈએ તો વસ્તુઓનું કે કંઈ પણ સંપત્તિનું મહત્વ જ નથી હોતું. અમે તો ડોક્ટર છીએ, MBBS સુધી તો અમારે જનરલ પેશન્ટ જોવાના હોય, ત્યારે મૃત્યુ પામતા પેશન્ટની સાથે એના 1-2 દિવસની વાર હોય, કેન્સરનું ટર્મિનલ સ્ટેજ હોય કે એને સપોર્ટ સિસ્ટમ પહેલા જે જાગતા હોય ભાનમાં હોય, ત્યારે હું બહુ વાતો કરતો આ બધા જોડે. મેં કોઈને પણ એવું કહેતા નથી સાંભળ્યા કે મારે હજી આ જોઈશ ને મારે હજી આ જોઈશ. બસ શમી ગયું હોય બધું. ત્યારે એ લોકો એટલું જ બોલે કે આટલી સરસ ધરતી પર થોડાક દિવસ રહેવા મળે તો સારું. આપણને રહેવા મળે તો આપણે વસ્તુ પોષણ ગાંડા છીએ. આપણને સરસ રીતે રહેવા મળે છે, કંઈ નથી ત્યારે આપણે વસ્તુઓ દેખાય છે. આ સરસ વિશ્વ નથી બતાતું. અમારા એક ઓપ્થેલ્મોલોજીસ્ટ અમારે ભાવનગરના, એને ફેફસાનું કેન્સર થયું હતું અને પહેલી વખત મારી દીકરીના ચશ્માની હંમેશા એ તપાસ કરતા. પહેલી વખત જયારે એમને રેમિશન આવ્યું, દવાની અસર આવી, પાછા કામ પર આવ્યા, ત્યારે મળવા ગયા હતા. ત્યારે એને કીધું સાહેબ બસ 10 વર્ષ મળે તો સારું. મારે આજ પાણી એટલે વારે ઘડી પીઉં છું કે કાલ સાંજ સુધી મને તાવ અને શરદી હતી. આજે ભગવાને સારું કરી દીધું છે. કાલે ઘરેથી નીકળ્યા ત્યારે અમે દવા લઈને હું નીકળ્યો છું કે જો બોલાય તો કાલે સારું, નહીં તો નહીં બોલી શકાય એમ. પણ આજે સરપ્રાઇઝિંગલી અવાજે ખુલી ગયો છે, બધું સારું છે. એક રાજા હતો, એની એકવાર રણમાં ભૂલો પડી ગયો. સૈનિકો પાછળ રહી ગયા અને રણમાં કેવું છે કોઈ લેન્ડમાર્ક ન હોય, એટલે અહીંયા આવો ને અહીંયા આવજો ને આ રસ્તે જજો ને એવું કઈ હોય નહીં. તો સૈનિકો પાછળ રહી ગયા. રાજાને ભયંકર તરસ લાગી, કારણ કે બધું સરંજામ તો સૈનિકો પાસે હતો. રાજા તો વોટર બોટલ ત્યારે લઈને ફરતા નહીં, સરંજામ બધો પાછળ રહી ગયો હતો. તો રાજાએ એક ઝૂંપડી જોઈ. ઝૂંપડીમાં દાખલ થયા તો એક ફકીર બેઠા હતા, એની પાસે નાનું એવું માટલું. તો રાજા કે મને પાણી મળશે? તો કે મળશે ખરું, પણ એક શરત. તો કે બોલો? તો કે 1 ગ્લાસ પાણીની શરત છે, તારે મને અડધું રાજ્ય મારા નામે લખી દેવું. હવે ભયંકર તરસ લાગેલી કે મૃત્યુ સુધી પહોંચી જાય, જીવ તાળે ચોંટી જાય એવી તરસ હતી, શ્વાસ અટકી જાય એવી તરસ. એટલે ઓલો કે કબૂલ છે, તો લખી દે પેલા, મારી પાસે બધું લેખની બધું તૈયાર છે. તો રાજાએ લખી દીધું અને ઓલા ફકીર 1 ગ્લાસ પાણી આપ્યું. હવે તમે વિચાર કરો કે આટલા બળબળતા રણની અંદર 1 ગ્લાસ પાણી, તો પેલા ઉનાળાના ધરતી પર પાણીનો છાંટો પડે ને વરાળ થઈને ઉડી જાય ને એમ શરીરમાં ઉડી ગયું. રાજાને શોષ એમને નતો. એ કે તો બીજો ગ્લાસ મળશે? તો બાકીનું રાજ્ય મને લખી દે. એટલે બોલે બાકીનું રાજ્ય લખી દીધું, કે પાણી જરૂરિયાત હતી એટલે બીજો ગ્લાસ પાણી પીધો. પછી એને તૃપ્તિ થઈને ત્યાં સૈનિકો પાછળ ગોતતા ગોતતા આવી ગયા. એટલે રાજાએ કીધું જુઓ, મેં આમને રાજ્ય લખી આપ્યું છે, આજથી તમારા રાજા ફકીર છે, હું નથી. એટલે સૈનિકો એને કે ચાલો તમે રાજ્ય કારભાર માટે હવે તમારે ત્યાં આવવું પડશે રાજધાનીમાં, રણમાં તો નહીં ચાલે આ બધું. એટલે ફકીરને બોલાવે કે તમે જોડે ચાલો. ફકીર ના પાડે કે નથી આવવું. તો કેમ, તમને આખું રાજ્ય મળી ગયું નહીં? તો કે જે રાજ્યની કિંમત ફક્ત 2 ગ્લાસ પાણી હોય એને મારે શું કરવું છે? ફક્ત 2 જ ગ્લાસ પાણી તારા રાજ્યની કિંમત છે, એના માટે હું મારી ફકીરી છોડીને આવું? એ વધારે કિંમતી છે. એટલે વસ્તુઓની કિંમત જ નથી હોતી. આપણે ગાંડા હોય છે, આપણે પાગલ હોય છે. આ ખુલી ત્યારે ખબર પડે કે સુખના રાજમાર્ગ પર આ બધી વસ્તુની જરૂર જ નહોતી. સુખની તો અગણિત વ્યાખ્યાઓ છે. 1 કલાક જેટલો સમય થઈ ગયો છે, તો ઝડપથી ઘણું બધું બાકી છે મને, પણ ઝડપથી આપણે થોડું લેશું કે કોઈને સુખી કરીને સુખ મળી શકે. સાવ રિસ્ટ્રિક્ટ જાતને કરવીની જરૂરી વસ્તુઓ ખરીદો. વરસાદ પડતો હોય ત્યારે નાચી પણ લ્યો, પોતાને વાગે નહીં એવી રીતે. મન ભરીને ખાઈ લો, હેલ્થનું ધ્યાન રાખીને.
જે ફરવા જવાનું મન થાય ત્યાં ફરવા જાઓ. આ બધા સુખના માર્ગો છે. એક કવિતા મને સરસ મળી હતી, એ હું આપને વાંચી સંભળાવું છું કે જેમણે વાવ્યા કદીના થોર છે એને આનંદ આઠે પોર છે. જેણે વાવ્યા કદીના થોર છે એને આનંદ આઠે પોર છે. એક નિંદરમાં થાતી ભોર છે એને આનંદ આઠે પોર છે. એક જ નિંદરમાં સવાર પડી જાય આનંદ આઠે પોર છે. પારકાના સુખને જોયા પછી જેમની નજરો સદા નરવી રહી, આપણે બીજાનું સુખ નથી જોઈ શકતા. પારકાના સુખને જોયા પછી જેમની નજરો સદા નરવી રહી, ન કદી મનમાં પ્રવેશો ચોર છે એને આનંદ આઠે પોર છે. આત્માના કોઈનો દુભયો વાલનો ગુલાલ વેચો સદા. આત્માના કોઈનો દુભયો વાલનો ગુલાલ વેચો સદા. આંગળીમાં ન એકે નોર છે એને આનંદ આઠે પોર છે. ભૂતને ભૂલ્યો હવે ચિંતા કાલની, આજની ક્ષણને જીવે મોજથી. જિંદગીનો આવો ફકીરી તોર છે એને આનંદ આઠે પોર છે. દુઃખના અંધાર ઘરમાં સુખના ચાંદરણામાં ઈશ કૃપા જુએ. ના થઈ શ્રદ્ધા કદી કમજોર છે એને આનંદ આઠે પોર છે. હાથને તો ટેવ પાડી જેમણે અન્યના આંસુ લૂછીને મહેકવું. હાથને તો ટેવ પાડી જેમણે અન્યના આંસુ લૂછીને મહેકવું. આંગળી જેની ગુલમોર છે એને આનંદ આઠે પોર છે. મને લાગે છે કે આપણા વક્તવ્યની બધી વાત એક જ પેલામાં આવી ગઈ.